નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ હશો। વિડીયો લિંકમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલાંનું આપણે રિવિઝન કરી રહ્યા હતા। આ પાઠમાં આપણે છેલ્લે પ્લાસીના યુદ્ધ વિશે વાત કરી અને પ્લાસીનું યુદ્ધ શોર્ટ નોટ તમને લોકોને હોમવર્કમાં લખવા માટે આપેલી। આપ સૌએ લખીને આપના ક્લાસ ટીચરને બતાવી, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આ ઉપરાંત ગયા રવિવારે જે ટેસ્ટ હતી તે ટેસ્ટમાં 8મું અને 13મું યુનિટ હતું। આ ટેસ્ટ આપ સૌએ આપી, આપ સૌને સારા માર્ક આવ્યા। હવે આપણે પ્લાસીના યુદ્ધ વિશે ફરી એકવાર જોઈએ તો બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું। બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું। તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા। સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ છે તે ઉતાવળિયો હતો। ઉતાવળિયો સ્વભાવ હોવાને કારણે રાજ્યમાં કેટલાક તેના વિરોધીઓ હતા। આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી। આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના, એટલે કે સિરાજ ઉદ્દૌલાની પરમિશન લીધા વગર કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, એટલે કે દિવાલ કરી। રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે દિવાલ કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી। સિરાજ ઉદ્દૌલાએ આ જે કોઠી ફરતે કિલ્લેબંધી કરવામાં આવેલી તે તોડી પાડી। આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું। કિલ્લેબંધી તોડી પાડવામાં આવી તે સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય છે તે બંગાળ આવ્યું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય હતું તે શક્તિશાળી હતું, છતાં સિરાજ ઉદ્દૌલાના સૈન્યને પરાજય આપવાનું રોબર્ટ ક્લાઇવને સરળ ન લાગતા દગાખોરીનો આશરો લેવામાં આવ્યો, એટલે કે કપટ નીતિ અપનાવવામાં આવી। નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું। સિરાજ ઉદ્દૌલાને પરાજય આપવા માટે ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, એટલે કે વ્યૂહરચના અપનાવવામાં આવી, જેમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીસનને કાવતરામાં સામેલ કર્યા। સેનાપતિ મીર જાફર અને શેઠ અમીસનને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું। નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું। પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો। પહેલેથી રોબર્ટ ક્લાઇવ દ્વારા જે દગાખોરીનો સહારો લેવામાં આવેલો અને આ દગાખોરીમાં, એટલે કે ષડયંત્રમાં મીર જાફરને સામેલ કરવામાં આવેલો, એટલે પૂર્વ યોજના અનુસાર મીર જાફર છે તે યુદ્ધમાં નિષ્ફળ રહે છે। સિરાજ ઉદ્દૌલા હારી ગયો। પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ। ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું। રોબર્ટ ક્લાઇવના કાવતરાને કારણે પ્લાસીનું યુદ્ધ છે તે માત્ર અડધા દિવસમાં પૂર્ણ થાય છે। આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી। પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી, એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ। મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો। મીર જાફરને
બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. હવે આપણે જોઈએ બક્સરનું યુદ્ધ. સામાન્ય રીતે બક્સરનું યુદ્ધ છે તે પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય છે. બક્સરનું યુદ્ધ છે તે તમારે લોકોએ હોમવર્કમાં લખવાનું છે અને મુદ્દા પાડીને લખવાનું છે. જોઈએ બક્સરના યુદ્ધ વિશે. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. પ્લાસીના યુદ્ધમાં આપણે જોયું કે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને ત્યારબાદ બંગાળનો નવાબ છે તે મીર જાફરને બનાવવામાં આવે છે. હવે મીર જાફર પાસેથી અંગ્રેજોએ અલગ અલગ બહાના બતાવી પુષ્કળ પ્રમાણમાં ધન પ્રાપ્ત કરે છે. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ પ્રમાણમાં ધન મેળવે છે અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પુષ્કળ પ્રમાણમાં ધન મેળવ્યું. હજી વધુ ધન મેળવવાની લાલચમાં અંગ્રેજો છે તે મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. કંપની માટે મીર કાસિમ છે તે મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. કારણ કે મીર જાફર પાસેથી અંગ્રેજોએ પુષ્કળ પ્રમાણમાં ધન મેળવેલું. મીર કાસિમ પાસેથી એટલા પ્રમાણમાં અંગ્રેજો છે તે ધન પ્રાપ્ત કરી શક્યા નહીં. એટલે મીર કાસિમ છે તે કંપની માટે મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો. મહત્વકાંક્ષી સાબિત થયો એટલા માટે મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી અને ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમને ઉથલાવી અને મીર જાફરને ફરી પાછો બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. મીર કાસિમને ઉથલાવી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. તેથી મીર કાસિમ છે તે અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. ત્રણેય સંયુક્ત રીતે મતલબ મીર જાફર, મીર કાસિમ અને ત્રીજો જે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયેલો, એ સમયે અવધના નવાબ છે તે મુઘલ બાદશાહ શાહ આલમ હતો. આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે, સંયુક્ત સેના એટલે ફરી એકવાર જણાવું, મીર જાફર, મીર કાસિમ અને અવધના નવાબ મુઘલ બાદશાહ શાહ આલમ, આ સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર ઈસવીસન 1766માં. જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બક્સરના યુદ્ધમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. બક્સરનું યુદ્ધ છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે લોકોએ હોમવર્કમાં લખવાનો છે. ફરી એકવાર સમજાવું તો
અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાનાની જે પુષ્કળ ધન મેળવ્યું. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી અલગ અલગ બહાના બતાવી અને પુષ્કળ પ્રમાણમાં ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પુષ્કળ પ્રમાણમાં ધન મેળવ્યું. હજી વધુ ધન મેળવવાની લાલચમાં, હજી વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મીર કાસિમ છે તે મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર જાફર પાસેથી જેટલા અધિકારો અને ધન પ્રાપ્ત થયેલું તેટલા અધિકારો અને ધન મીર કાસિમ પાસેથી પ્રાપ્ત કરી શક્યા ન હતા. એટલે કંપની માટે મીર કાસિમ છે તે મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો. એને કારણે મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી અને ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. એને કારણે મીર કાસિમને ઉથલાવી અને ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. મીર કાસિમ છે તેને પદભ્રષ્ટ કરી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. તેને કારણે મીર કાસિમ છે તે અવધના નવાબના શરણે ગયો. એ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આ સમયે અવધના નવાબ છે તે મુઘલ બાદશાહ શાહ આલમ હતા. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે યુદ્ધ કર્યું. આ યુદ્ધ છે તે 1766માં થયેલું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયેલો. કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા છે તે પ્રાપ્ત થઈ. હવે આપણે જોઈએ કંપની શાસનનો વિકાસ. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, એટલે એક પ્રકારનો કાયદો પસાર કર્યો ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. એક માર્કમાં પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? તો વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો, એટલે કે એક પ્રકારની સંધિ થઈ. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. આ બંને સત્તાઓનો એટલે કે મરાઠા અને મૈસૂરના હૈદર અલી, આ બંને સત્તાઓનો એક સાથે
સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે મુશ્કેલીઓ છે તે વધી. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. પરીક્ષામાં 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ટીપુ સુલતાનને હરાવવો મુશ્કેલ હતો. તેના નામ પરથી તમને લોકોને ખ્યાલ આવશે કે મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા હતા. તેને હરાવવો મુશ્કેલ હોવાથી કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. ટીપુ સુલતાનની હાર થતાં તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આમાંથી પણ 1 માર્કનો પ્રશ્ન બની શકે કે તટસ્થતાની નીતિ કોણે અપનાવેલી, અથવા તો સર જ્હોન શોર ગવર્નર જનરલે કઈ નીતિ અપનાવેલી? તો સર જ્હોન શોર ગવર્નરે તટસ્થતાની નીતિ અપનાવેલી. આ તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિષ્ઠા છે તે એક બાજુ ઘટે છે અને બીજી બાજુ મરાઠાઓ છે તે વધુ શક્તિશાળી બને છે. મરાઠાઓ છે તે વધુ શક્તિશાળી બને છે. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. સર જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી, અથવા તો સહાયકારી યોજના કોણે દાખલ કરી? તો વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો હોય છે કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? આ પ્રશ્ન છે તે તમારે લોકોએ હોમવર્કમાં લખવાનો છે. મુદ્દાઓ અહીં આપેલા જ છે એવી જ રીતે લખવાનું છે. અને બીજું, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન હોવાથી તમારે લોકોએ એવી રીતે લખવાનો છે, એવી રીતે તૈયાર કરવાનો છે કે જેથી પરીક્ષામાં હોય તો દરેક વિદ્યાર્થી તેનો આન્સર લખી શકે, મતલબ આવડે. તો જોઈએ સહાયકારી સૈન્ય યોજનાની શરતો. પહેલી શરત, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. સહાયકારી યોજના જે રાજ્ય સ્વીકારશે તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે તાલીમ પામેલું સૈન્ય આપશે. ફરી એકવાર, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. હવે કંપની સરકાર જે તાલીમ પામેલું સૈન્ય આપશે એ સૈન્યનું કામ શું? તો કે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. આ પહેલી શરત.
ત્યારબાદ બીજી શરત જોઈએ તો કંપની સરકાર જે તાલીમ પામેલું સૈન્ય આપે તેના બદલામાં રાજાઓએ શું કરવાનું, અથવા તો યોજના જે રજવાડાઓએ જે પ્રદેશે સ્વીકારી હોય એને શું કરવાનું, તો તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ સહાયકારી યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ એટલે જે તાલીમ પામેલું સૈન્ય આપે તેનો જેટલો ખર્ચ થાય એટલો ખર્ચ આપવાનો, અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. લશ્કરી ખર્ચ જેટલો થાય તેટલી આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજોને સોંપવાનો, મતલબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપવાનો. ફરી એકવાર, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. ત્રીજી શરત જોઈએ, કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કંપનીની પરવાનગી વિના એટલે કે કંપનીની પરમિશન વગર રાજ્ય છે તે અન્ય રાજ્ય સાથે યુદ્ધ પણ ન કરી શકે અને સંધિ પણ ન કરી શકે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. આ સહાયકારી યોજનાની શરત. ત્યાર પછીની, રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખો. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાતપણે રાખો. ફરી એકવાર, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાતપણે રાખો. ત્યાર પછીની શરત, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અન્ય વિદેશીને મતલબ બીજા કોઈ દેશના વ્યક્તિને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. હવે સહાયકારી યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો: નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. ફરી એકવાર સહાયકારી યોજનાની શરતો જોઈએ તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. કંપની સરકાર છે તે તાલીમ પામેલું સૈન્ય છે એ જે સહાયકારી યોજના સ્વીકારે તેને આપશે, અને આ સૈન્ય છે તે રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરવામાં મદદરૂપ થશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજોને આપવો. હવે અંગ્રેજો આપણને જે તાલીમ પામેલું સૈન્ય આપે તેના બદલામાં આપણે અથવા તો યોજના સ્વીકારનાર જે રાજાઓ છે તેણે લશ્કરી ખર્ચ આપવાનો અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ છે તે અંગ્રેજોને આપવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ત્યાર પછીની શરત, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ છે તે ફરજિયાતપણે રાખવાનો. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બીજા કોઈ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. હવે યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આગળ જોઈએ અહીં એક ચિત્ર આપેલું છે વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના. ધોરણ 8માં તમે ભણી ગયેલા છો કે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી તે યોજના મીઠા ઝેર સમાન હતી. એટલે કે શરૂઆતમાં રાજાઓએ આ સહાયકારી યોજના સ્વીકારેલી તે મીઠી લાગતી અને ત્યારબાદ ઝેર સમાન લાગવા મળી. અને એક દ્રષ્ટિએ જોઈએ તો રાજાઓ છે
તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અથવા તો અંગ્રેજોના નિયંત્રણમાં આવી જતા. એટલે અહીં તમે જુઓ કે રાજાઓ છે એમના જે ચિત્ર છે તે ઝાડની અંદર દર્શાવેલા છે. મતલબ એવું કહેવા માંગે છે કે આ જે રાજાઓ છે તે અંગ્રેજોના અથવા તો કંપની શાસનના નિયંત્રણમાં આવી ગયા, અંકુશમાં આવી ગયા. જોઈએ તો અહીં આપેલું છે કે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. એટલે જે પણ રાજાઓએ, જે પણ રજવાડાઓએ સહાયકારી યોજના સ્વીકારેલી, શરૂઆતમાં તેને મીઠી લાગતી પણ ત્યારબાદ એને ઝેર સમાન લાગતી. કારણ કે અંગ્રેજોનો આ યોજના પાછળ એવો દાવો હતો, એવો હેતુ હતો કે રાજાઓને પોતાના ગુલામ બનાવવા માંગતા હતા, રાજાઓને પોતાના નિયંત્રણમાં લાવવા માંગતા હતા. તો જોઈએ, આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. અહીં આપેલું જ છે અને ધોરણ 8માં પણ તમે ભણી ગયેલા છો કે આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડી દીધા અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભેળવી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ગવર્નર જનરલ વેલેસ્લી છે તે ટીપુ સુલતાનને, મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવે છે, જેનો તેણે ઇનકાર કર્યો. મતલબ સહાયકારી યોજના સ્વીકારવાનો ટીપુ સુલતાને મનાઈ કરી, ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં કંપનીએ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં એટલે ટીપુ સુલતાન દ્વારા ના પાડતા કંપનીએ નિજામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ આવ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. લોકોની એક જાતિ છે, ગુરખા છે તે લોકોની એક જાતિ છે. પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. આ પણ લોકોની એક જાતિ છે. પિંડારાઓ સાથે યુદ્ધ કરી અને તેઓને પણ અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. ત્રીજો મરાઠા વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. હવે પછીનો આગળનો અભ્યાસ છે તે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજનું હોમવર્ક છે તે સૌપ્રથમ આપણે બક્સરના યુદ્ધ વિશે વાત કરી. તો બક્સરનું યુદ્ધ છે તે તમારા હોમવર્કમાં લખવાનું છે. અને આ ઉપરાંત સહાયકારી સૈન્ય યોજનાની શરતો જણાવો, આટલું હોમવર્ક લખવાનું છે. અને જો બને તો એક માર્કનું જે ટીક કરાવેલું છે તે પ્રશ્નો પણ ખાસ લખજો. અને ન લખી શકો તો ટેક્સ્ટ બુકમાં ટીક ખાસ કરજો.